નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામે વહેલી સવારે મળસ્કે દીપડાએ ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે। વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામના પશુપાલક દિલીપભાઈ સોમાભાઈ વસાવાના ઘરે 4 પશુ ગાય જેઓ ઘરની પાછળના ભાગે રોજ ત્યાં જ બાંધ્યા હતા। તેઓ રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે સવારે મળસ્કે 3 થી 4 વાગ્યાની આસપાસ ગાયોનો અવાજ આવતા દિલીપભાઈ તેમજ પરિવાર જાગી ગયો હતો। પાછળ વાડામાં જોતા 4 ગાયમાંથી એક ગાયને દીપડો મારણ કરી ખાઈ રહ્યો હતો ત્યારે દિલીપભાઈ અવાજ કરતા દીપડો ભાગી ગયો હતો। સવારે પડતા જ ગામ લોકોને જાણ થતાં ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પંચકાશ કરી દીપડાના પંજાના નિશાનના ફોટોની માહિતી મેળવી હતી। દેવ નદી કિનારાના ગામોમાં ભયનો માહોલ છવાયો છે। ગામ લોકોની માંગ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ફોરેસ્ટ વિભાગને તેમજ લાગતા વળગતા તંત્રને મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। મહાદેવપુરાના રહેવાસી છું। મારું નામ વસાવા દિલીપભાઈ સોમાભાઈ છું। બાદ રાતે અમે ગાયોને ઘાસ નાખીને પછી અમે સૂઈ ગયા। ત્યારબાદ રાતે દીપડો આવ્યો, અમારે ગાયને પકડી। ત્યારબાદ બૂમાબૂમ થઈ તો અમે રાતે જોવા ગયા તો અમે જોયું ત્યાં તો દીપડો અમારે ગાયને ખાતેલો। ત્યારબાદ અમને જોઈને ભાગી ગયો। પછી સવાર પડ્યા પછી અમે મીડિયાવાળાને બોલાવ્યા, ફોરેસ્ટવાળાને બી બોલાયા। પછી એ લોકો આવ્યા, પંચકાશ કર્યું, ફોટા પાડ્યા એમને। ત્યારબાદ એમને પગલાં જોયા કે બધું બરાબર છે તો અમને કીધું કે હવે તમારે ફોર્મ ભર્યું એ લોકોએ। ત્યારબાદ પછી એમને કીધું કે આ ફોર્મ તમે તલાટી સહી સિક્કા કરજો, પછી અમને આપી દીધું। દીપડાથી આજે અમારે ધારો કે અમારે ગાયને ખાધું, કાલ ઉઠીને કોઈને બી મનુષ્યને ખાઈ શકે તો તાત્કાલિક ફોરેસ્ટ ખાતાને જાણ કરી કે કંઈ એનો પિંજરો મૂકે, પકડવાનો પ્રયાસ કરે। આથી અમારે નમ્ર વિનંતી।